તો વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના આબોદ તાલુકાના નેશનલ હાઈવે 64 ઉપર ફરી ખાડાઓના કહેરે જાનહાનિ જોવા મળી રહી છે। આજે એચપી ગેસ અને કેમિકલ ભરેલા 2 ટેન્કર સહિત 3 ટેન્કર ખાડામાં ફસાતા હાઈવેનો મુખ્ય માર્ગ અવરોધાયો હતો અને વાહન ચાલકોને ફક્ત સર્વિસ રોડ ઉપરથી પસાર થવું પડ્યું હતું। ત્યારે ગઈકાલે 10 જેટલા વાહનો ખાબક્યા બાદ આજે ફરી ટેન્કર ફસાતા ભારે ટ્રાફિક જામ થયો હતો, જેથી વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે। આમોદ નેશનલ હાઈવે 64 ઉપર અનેક વાહન ખાબકવાનો સિલસિલો યથાવત। ગઈકાલે 10 વાહનો ખાબક્યા હતા, જેમને જીસીબી, ક્રેન, ટ્રેક્ટર અને કાર દ્વારા ખેંચવામાં આવ્યા હતા। આજે પણ તેની તે જ પરિસ્થિતિ છે। ગઈકાલે આગળના ભાગે વાહનો ખાબકવાના શરૂ થયા હતા અને અત્યારે આ બીજી એક જગ્યા છે જ્યાં આપણે જોઈએ છે કે કેમેરાની અંદર તારથી વાહનોને ખેંચવામાં આવે છે, પરંતુ તે તાર પણ તૂટી જાય છે। એટલા મસ્ત મોટા ખાડાઓ છે। અહીંયા આગળ જુઓ, નેશનલ હાઈવે 64 ની ઉપર આજુબાજુમાં 2 ગાડીઓ જે ખાડામાં ફસાઈ છે, જેને લઈને આ સમગ્ર માર્ગ અત્યારે અહીંયા આગળ બંધ થઈ ગયો છે। હવે લોકો સર્વિસ રોડ ઉપર જવા માટે મજબૂર બન્યા છે અને તેમાંથી પણ એક જ સર્વિસ રોડ ચાલુ છે, બીજી બાજુનો સર્વિસ રોડ બંધ છે। નગરપાલિકાની પેલી બાજુ ગંભીર બેદરકારી છે કે જ્યાં 15-20 દિવસથી એક ખાડો ખોદીને મૂક્યો છે, જીવના જોખમે ત્યાંથી લોકો જવા માટે મજબૂર બને છે અને એ બાજુનો સર્વિસ રોડ અત્યારે બંધ છે। હાલની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ ગાડીઓ કાઢવા માટે લોકો ટોળે ટોળા અહીંયા આગળ ઉમટી પડતા હોય છે। આગળ આપણે જોઈશું કે અહીંયા આગળ કેટલા વાહનો કે કેવી રીતના અહીંયા આગળ આવે છે। તમે આ બાજુથી જવા દેજો ભાઈ જરા। આ બાજુ તમે કેમેરામેન આ બાજુ આવશે અને આપણને બતાવશે કે આ જો વાહનો પલટી ખાઈ જાય તેવી ગંભીર પરિસ્થિતિ છે। અહીંયા આગળ તમે જુઓ કે આખા વાહનો અહીંયા આગળ નમી ગયા છે। દૂર દૂર સુધી અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયેલું છે। અહીંયા આગળ તમે જુઓ ઠેર ઠેર ગાડીઓ અહીંયા આગળ ઊભી છે। આગળ લાંબી લાંબી મસ્ત મોટી કતારો સવારથી લાગી જાય છે। ટ્રાફિક જામના દ્રશ્યો ગઈકાલ રાતથી ખૂબ જ મોટા પાયે અહીંયા આગળ સર્જાયા હતા, પરંતુ આ સવારથી અહીંયા આગળ ફરીથી પાછા અહીંયા આગળ ગાડીઓ ફસાવાનો સિલસિલો સવાર થાય કે અહીંયા આગળ ગાડીઓ ફસાવાનો સિલસિલો યથાવત થાય છે। બીજું કે રાત્રિના સમયે પોલીસ દ્વારા અહીંયા આગળ જે મસ્ત મોટા ખાડા પડ્યા હતા, વાહનો અહીંયા આગળ મોટા વાહનોને એક બાજુથી બંધ કરવામાં આવ્યા હતા, જ્યારે હાલની અંદર તમે જુઓ કે બીજી એક ગાડી પણ આગળ, ત્રીજી એક ગાડી પણ ફસાઈ છે। આ નેશનલ હાઈવે 64 ફક્ત ભરૂચથી આમોદ જતો 500 મીટરનો રસ્તો છે, જેને બનાવવામાં તંત્ર એકદમ નિષ્ફળ નીવડ્યું છે। કહી શકાય છે કે ગુજરાતની અંદર આ જે મોડલ વિકાસનું મોડલ છે, વિકાસ અહીંયા આગળ ખાડાની અંદર સમગ્ર ગળકાવ થઈ ગયો છે। વધુની અંદર આપણે વાત કરીએ તો આની કોંગ્રેસ દ્વારા પણ વારંવાર રજૂઆતો કરી, આંદોલનો કર્યા, તેમને માર્ગ મકાન વિભાગ દ્વારા કહેવામાં પણ આવ્યું કે અમે ટૂંક જ સમયમાં આ ખાડા પૂરીશું, પરંતુ હલકી અને નબળી ગુણવત્તાની કામગીરી કરીને માર્ગ મકાન વિભાગ પણ અહીંયા આગળથી ભાગી જાય છે। જ્યારે જોવાનું રહ્યું કે હવે આ રસ્તો સમગ્ર થોડીક વારની અંદર કહી શકાય છે કે ખૂબ જ લાંબી ટ્રાફિકની સમસ્યા આગળ સર્જાશે। વધુની અંદર તમે જુઓ, શું કહેશો ભાઈ, આ કેટલા દિવસથી આવી સમસ્યા છે? આ વરસાદ ચાલુ થયો ને ત્યારની આ સમસ્યા છે। આગલા 10 વર્ષથી આ એક જ તકલીફ છે। તો શું કહેશો તમે, અહીંયા આગળ આ તકલીફનું નિરાકરણ આવી શકે એવું લાગે છે તમને? કઈ આવે નહીં, આ બધું એવું ને એવું જ ચાલા કરશે, છેક સુધી આવું જ ચાલશે। ખાલી વાયદા જ કરે છે, કશું કરવા રાજી નથી આ સરકાર। વાયદા કરવામાં આવે છે, જેને લઈને અહીંયા આગળ આ સરકાર કશું કરવાની જ નથી। આપણે જોઈએ છે કે જિલ્લાને અત્યારે હાલની અંદર કોંગ્રેસ મુક્ત કરી દીધેલું છે। દરેક જગ્યાએ તમે જુઓ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને તેવાની અંદર આ વિકાસ, જેને લઈને લોકો ખૂબ જ અહીંયા આગળ તમે જુઓ કે દૂર દૂર સુધી અનેક ટ્રકો અહીંયા આગળ ફસાય છે, જેવાની અંદર મુસાફરો ને ભાડે હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે। અહીંયાથી જે જંબુસરથી ભરૂચ જતા લોકો, સવારના સ્કૂલ, કોલેજ અને નોકરી ધંધા હેઠે જતા લોકો આવા ટ્રાફિકની અંદર જે ફસાય છે, જે કહી ના શકાય તેવી એમ લોકોની પરિસ્થિતિ અને મજબૂરી છે। હવે આવનાર સમયની અંદર જોવાનું રહ્યું કે માર્ગ મકાન વિભાગનું તંત્ર જાગશે કે કેમ। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ।